તમે કોઈને અનાજનું દાન કર્યું તો એ અનાજ એ લોકો ખાશે, એમને 1 દિવસ 2 દિવસ કે મહિનો ચાલશે, પછી વાત પૂરી થઈ ગઈ. તમે કોઈને કપડાનું દાન કર્યું તો 6 મહિના કે 12 મહિના કપડાં ચાલશે અને પછી વાત સમાપ્ત થઈ ગઈ. પણ જો તમે કોઈને જ્ઞાન દાન કર્યું તો એની લાઈફ ટાઈમ ચાલશે, આખી જિંદગીભર ચાલશે. ઘણા બધા અનુચિત કામોથી, અનુચિત ભાવનાઓથી, અનુચિત વિચારોથી બચી શકશે. આનું જીવન શ્રેષ્ઠ માર્ગે ચાલશે, એ પ્રગતિ અને ઉન્નતિ કરી શકશે. એટલા માટે બધા જ દાનોમાં જ્ઞાનદાન એ સર્વોપરી, એટલે કે બધામાં મોટું ગણાવ્યું છે. કેવી રીતે કરીએ? એના ઘણા બધા રસ્તા છે. ગરીબ બાળકોને ભણવા માટે આર્થિક સહાય કરી શકાય. 1 છોકરો, 2 છોકરા, 3 છોકરા કે 1 શેરીના છોકરા એને ગોદ લઈ શકાય, અથવા તો એનું શિક્ષણના સહાય કરી શકાય. કોઈ હોશિયાર છોકરા હોય, ગરીબ હોય, તો એને ટ્યુશનના ફી ભરી શકાય, શાળાની ફી ભરી શકાય. એ સિવાય એનાથી આગળ સારું દાન પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, જેમને ઋષિઓના જીવન ઉપરથી, પોતાના જીવન ઉપરથી અને લોકોની સમસ્યાઓને સોલ્વ કરતું, લોકોની સારા વિચારોની દઢીકરણ કરાવતું, લોકોના વિચાર બદલીને સારા માર્ગે ચાલવા માટેનું એક સાહિત્ય, જેને યુગ સાહિત્ય કહેવાય છે, એવું સાહિત્ય બહુ લખ્યું છે. અને એ ગાયત્રી શક્તિપીઠો ઉપર અડધી કિંમતે મળે છે. એ યુગ સાહિત્યના ઘણા બધા પુસ્તકો છે. એમાંથી પસંદગીના પુસ્તકો લાવીને આપણા સર્કલમાં, આપણા કુટુંબમાં સૌથી પહેલાં, પછી આપણા સર્કલમાં, પછી આપણા સ્ટાફમાં, અને પછી જ્યારે મોકો મળે ત્યારે એ વાંચવા આપી શકાય. એના ઉપર ચર્ચા વિચારણા, પ્રશ્નોત્તરી કરી શકાય. અને આ રીતે આપણે પુસ્તકોનું દાન કરીએ તો પણ ચાલે. એક ઝોલાચલ આવે છે, એમાં 2, 4, 5 પુસ્તકો લઈ અને આપણા સંબંધીને ત્યાં જવાનું અને એને એ પુસ્તક વાંચવા આપવાનું. અઠવાડિયા પછી એ પુસ્તક ત્યાં જઈ અને પાછું લાવવાનું અને બીજું આપવાનું. આ રીતે વર્ષભર કાર્યક્રમ ચલાવી શકાય. એ પુસ્તકમાં શું વાંચી એની સમય મળતા અડધો કલાક ચર્ચા કરવામાં આવે, અને એમાંથી તમે શું ગ્રહણ કર્યું અથવા તો શું કામ ચાલુ કર્યું એની ચર્ચા પણ કરી શકાય. અને આ રીતે માણસના વિચારો બદલવા માટે આપણે એમને મદદરૂપ થઈ શકીએ. અને આપણે એ ભગવાનનું કામ છે, ભગવાનના માણસોનું હૃદય સાફ કરવા માટે, વિચારો સાફ કરવા માટે આપણે આ કામ કરી રહ્યા છીએ એવું માનીને કામ કરવામાં આવે તો સેવા પણ છે અને દાન પણ છે. એટલે આમાં લગાયેલા પૈસા અને આમાં લગાયેલી સમય બે ઉત્તમ કહેવાય છે. તો આ પ્રયોગ કરવા જેવો છે. ચંદન વાલમે પાટણના. જય ગુરુદેવ, જય માતાજી.